મિત્રો કેમ છો તમે બધાય? આપણે આજ એવી એક ઐતિહાસિક જગ્યાએ આવ્યા છીએ જ્યાં તમને તે જાણકારી મેળવીને તમને આનંદ મળશે અને આપણા અહીંયા ગુજરાતમાં તમને જાણવા મળશે કે આ વસ્તુ છે. આ આપણે છે રાજમાતાનું સ્ટેચ્યુ, વર્લ્ડ એઝ મોસ્ટ લેજેન્ડરી લાયન્સ, એટલે કે આ રાજમાતાનું સ્ટેચ્યુ છે જે આપણે આ અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકામાં ક્રાકસ ગામ છે ને ત્યાં જગ્યાએ આવેલું છે. અને મિત્રો આ સિંહણનું સ્ટેચ્યુ એટલે બનાવવામાં આવ્યું છે કે આ જે સિંહણ છે ને આ રાજમાતા તેનું નામ પાડવામાં આવ્યું છે. અને આ સિંહણ એક ઐતિહાસિક સિંહણ છે અને તેને બધાથી ઝાઝા બચ્ચાને જન્મ આપેલો છે અને તેનું આયુષ્ય પણ લાંબુ છે, 19 વર્ષનું. અને તેને અંદાજથી ઝાઝા બચ્ચા એટલે કે 7 બચ્ચાને જન્મ આપેલો છે. તેનું આયુષ્ય 19 વર્ષનું અને 7 બચ્ચાને જન્મ આપી ચૂકી. મિત્રો જે આ રાજમાતા સિંહણ છે ને તે વિશ્વની સર્વશ્રેષ્ઠ અને જાજરમાન સિંહણ છે. અને તેનું આ સ્ટેચ્યુનું નિર્માણ તિથિ 15/8/2020 કરવામાં આવી છે. અને રાજમાતા એ ઐતિહાસિક સિંહણ છે જે ત્રણ વિશ્વક્રમ ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં મુક્ત રીતે વિહરતા સિંહોના ઇતિહાસમાં રાજમાતાએ સૌથી લાંબુ 19 વર્ષનું આયુષ્ય ધરાવતી હતી. ને કોઈ પણ મુક્ત રીતે વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ વખત બચ્ચાને જન્મ આપવાનો વિશ્વક્રમ પણ છે. રાજમાતાએ પોતાના જીવનકાળ દરમિયાન સૌથી વધુ 7 વખત બચ્ચાને જન્મ આપેલ છે. રાજમાતા સૌથી મોટી ઉંમરે 18 વર્ષે માતા બનવાનો વિશ્વક્રમ ધરાવે છે. આ રાજમાતાની કહાની છે. અને આ તમે પાછળ પૂરું આ જંગલ જે ડુંગર વિસ્તાર જોવો છો, રાજમાતાએ અહીંયા જ તેનું જીવન ગુજાર્યું છે. એટલા માટે ઝાઝા વખત બચ્ચાને જન્મ અહીંયા આપેલો છે અને અહીંયા ઝાઝુ રહેલા છે. એટલે આ જગ્યાએ તેનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. તો મિત્રો આપણે આ વિશ્વમાં આ એક જ સિંહણ છે જે આ રીતનો એવોર્ડ ધરાવે છે. અને વિશ્વમાં એની કહાની ને ઇતિહાસ હતો, એટલા માટે આ સ્ટેચ્યુ અહીં બનાવવામાં આવ્યું છે. અને તમને જો આવા તમારે ઐતિહાસિક વિડીયો જોવા હોય તો અમારા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરતા જજો. તમને આવા અવનવા ઐતિહાસિક વિડીયો જોવા મળશે અમારી ચેનલમાં. અને તમારે પણ જો આ રાજમાતાનું સ્ટેચ્યુ જોવું હોય અને આની કહાની જાણવી હોય તો આપણે ક્રાકસ ગામમાં તમે અહીંયા ચોક્કસથી આવજો. તો મિત્રો, આવા ઐતિહાસિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા અવનવા ઐતિહાસિક મજા આવે તેવા વિડીયો તમને બતાવતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ